દારૂના નશામાં ધૂર્ત નિગમ ગાડી પરનો પોતાનો કંટ્રોલ ખોઈ બેસે છે અને એક અજાણી વ્યક્તિના જીવનો ભોગ લેવાય છે. શું થશે હવે આગળ? ચલો જોઈએ. કાકા ખમા કરો કાકા, હું તમારા ભત્રીજો રજ્યો. તો અહીંયા કેમ કુડાનો છે? અરે કાકા બહુ મોટી તકલીફમાં ફસાય છે. તો પહેલા અમને અંદર આવો, તો બધી વાત કરું છું. અંદર આવો પ્લીઝ કાકા, પ્લીઝ અમને મદદની જરૂર છે. અરે આવો આવો. બોલો. માફ કરજો કાકા, આટલી મોડી રાતે તમારે બારણે આવવું પડે, પણ બહુ તકલીફમાં છીએ કાકા. બહુ જફા થઈ ગઈ છે કાકા. મદદ કરો, આશરો આપો ખાલી. બાપુ બચાવી લો, પ્લીઝ બાપુ બચાવી લો. કાકા તારે માફી ના માંગવાની હોય. તમારા મોઢા જોઈને એવું લાગે છે કે તમે કંઈક મોટો કામ કરી રહ્યા છો. કાકા તમે પહેલા અમારી વાત સાંભળો ને અમારી મદદ કરો બસ. અમારા બહુ સારા છે, તમે પહેલા અમારી મદદ કરો, અમારી વાત સાંભળી લો બસ. મદદ કરો. અમારાથી રસ્તામાંથી એક જણનું મારી ગાડી ચાઈને મૃત્યુ થઈ ગયું. ખૂન કે નહીં આવે છો મારા ઘરમાં શું લેવા? હમણાં વાળી નાખીશ. બોલાવું છું પોલીસ છે. બાપુ નહીં પ્લીઝ બાપુ મને બચાવી બાપુ પ્લીઝ. મારી વાઈફ પ્રેગ્નન્ટ છે. મારું આવનારું વર્ષ બરબાદ થઈ જશે બાપુ. મારે જેલમાં ન જવું. પ્લીઝ મને બાપુ બચાવો. કાકા એમની ગાડી હું ચલાવું છું કાકા. એ ફસાશે તો હું જોડે ફસાઈશ. કાકા બચાવો કાકા. બચાવો. બસ. રસ્તો કાઢો. હા જાડેજા બોલ. શું? કોણે કર્યું આ? તમે પોલીસો ત્યાં જ રહો, હું હમણાં આવું છું. કોનો ફોન હતો? સાહેબ આઈને પીઆઈ નો ફોન હતો સાહેબ. એ જાડેજા એ છે ને, એ તપાસ કરશે ને તો આપણે બંને ફસાઈ ગયા. એ લોકોને ખબર પડી જશે કે આપણે બંને જતા કાઢી. સાહેબ આપણે આ તમારા લીધે સાહેબ આપણી તો પત્તર પકડાઈ ગઈ છે સાહેબ. તું રાજા કંઈક કરી આપ. સાહેબ તમારા લસાઈ દે છે ને, આપણે બંને ફસાઈ ગયા છીએ. આપણે ફસાઈ ગયા છે. આ પોલીસ વાળા અમે નહીં છોડે. આપણે ભરાઈ ગયા સાહેબ, આપણે ભરાઈ ગયા. હવે આપણે સાહેબ એ છોકરી સાહેબ. કોણ છે? સાહેબ આ એ છોકરી જયારે તમે ગાડી દેવડાવી દીધી, મેં જોઈ છે આ છોકરી. આ છોકરી હતી સાહેબ. આપણે ખોટી રીતે ફસાય સાહેબ. આપણે ગયા ગામવાળા આપણને નહીં છોડે સાહેબ. વિચારો છું ભાગો સાહેબ. ચાવી કે રાજા? તને આપણી ચાવી કચાડ. સાહેબ મારી જોડે તમે અહીંયા છો, હું અંદર જવું છું. જલ્દી જો. સાહેબ અંદર નથી. સાહેબ એક કામ કરો, અહીંથી ભાગો લીધો. સાહેબ ભાગો લીધો. સાહેબ બહુ ખરાબ રીતે ફસાયા છીએ આપણે. સાહેબ અહીંથી નીકળવું પડશે, આ ગામમાંથી જવું પડશે. રાજા કંઈક કર, રાજા કંઈક કર. હા સાહેબ, આપણે એક કામ કરીએ,
આજની રાતે અહીંયા જ રોકાઈ જઈએ. આ રાતે મંદિરમાં કોઈ નહીં આવે. આપણે અહીંયા સંતાઈ જઈએ, સવારે વહેલા નીકળી જઈશું સાહેબ. બેસી જાઓ સાહેબ, બેસી જાઓ. અહીંયા સંતાઈ જઈએ, અહીંયા સંતાઈ જઈએ. સાહેબ સવાર પડી ગઈ છે. હવે કોઈ જોઈએ ને પેલા આ ગામમાંથી આપણે નીકળી જઈએ. હા હા એ તો છે પણ રાજ્યા હા સાહેબ. જે છોકરીનો એક્સિડન્ટ થયો આપણી ગાડી જોડે હા એ તો તારા કાકાની છોકરી છે ને? હા કેમ સાહેબ? તો પછી તું મને તારા કાકાના ઘરે કેમ લઈ ગયો?